ભાવનગર ધોલેરા હાઈવે પર પાણી ભરાઈ ગયા। 30 થી વધુ લોકો વરસાદી પાણીમાં ફસાયા હતા। પાણી ભરાતા ફેક્ટરીમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। મીઠાના અગરમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું। ભાવનગરમાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા 30 થી વધુ લોકો જે વરસાદી પાણીમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોટની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મીઠાના અગરમાં 4 લોકો જે ફસાઈ ગયા હતા તેમનું રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો કે જ્યારે પાણી ધસમસતા વહી રહ્યા છે ત્યારે ખાસ ભાવનગરના જે ફેક્ટરી જવાનો રસ્તો હતો ત્યાં લોકો ગયા હતા, પરંતુ અચાનક જ રસ્તો બંધ થઈ જતા ત્યાં પાણી ફરી વળતા ત્યાં લોકો ફસાઈ ગયા હતા। ભાવનગર ધોલેરા હાઈવે પર પાણી ભરાતા એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 4 લોકો જે ફસાયેલા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ તમામ લોકો સુરક્ષિત છે। હાલમાં રેસ્ક્યુની ટીમ તૈનાત છે અને હજી પણ જો કોઈ ફસાયેલું હોય તો તેની વિગતો મેળવવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા છે, ખેતરો છે, ત્યાં હાલમાં પાણી ફરી વળ્યા છે। ગત 3 દિવસથી ભાવનગરમાં સતત પડી રહેલા વરસાદને કારણે હવે નદીઓનું પાણી જે છે એ સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આ જે દ્રશ્યો દેખાય છે એ ભાવનગર ધોલેરા હાઈવે પર કે જે જગ્યાથી પાણી જે નદીઓનું છે, કાળુભાર સહિતની નદીઓ કે જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે એનું પાણી સમુદ્ર તરફ જાય છે, પરંતુ કેટલાક કારણોસર આ પાણી અત્યારે અહીંયા ભરાયેલું છે અને એના કારણે જે અગરિયાઓ જે છે કે અંદર મીઠાની ફેક્ટરીઓમાં કામ કરતા 30 લોકો છેલ્લા 2 દિવસથી ત્યાં ફસાયેલા હતા। એ લોકોને બહાર કાઢવા માટે અત્યારે સ્થાનિક ફાયરની ટીમ છે એના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। એક બોટ મારફતે અલગ અલગ જગ્યાઓ પરથી તેમને એકત્રિત કરી અને નજીક આવી શકાય ચાલતા એ પ્રકારે તેમને મોકલવામાં આવ્યા છે। 30 જેટલા લોકો છેલ્લા 2 દિવસથી આ નારી ગામનો જે આ ફેક્ટરીઓ આવેલી છે ત્યાં ફસાયા હતા। સ્થાનિક ફાયરની ટીમ અને મામલતદાર સહિતના અધિકારીઓ છે એમના દ્વારા અત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે। બોટ મારફતે જે પાણીનો વિસ્તાર છે એ પાણીના વિસ્તારમાંથી તેમને સલામત જગ્યાએ લાવી અને ત્યાંથી ચાલતા મેન હાઈવે પર આવે એ પ્રકારની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ભાવનગર।